હલો એવરીવન, ઘરમાં જ્યારે કેરી બહુ પાકી ગઈ હોય તો એને વેસ્ટ કરવી ના પડે એના માટે આજે આપણે એ જ પાકી કેરીમાંથી ઘરમાં રહેલા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી ખૂબ જ સરસ ક્રીમી મેંગો આઈસ્ક્રીમ બનાવશું। આ રેસીપી માટે મેં અડધો લીટર દૂધ લીધું છે। દૂધ હલકું ગરમ થાય એમાંથી 1/4 કપ દૂધ અલગ કાઢી લેશું અને એમાં 2 મોટી ચમચી મેંગો કસ્ટર્ડ પાવડર એડ કરશું। કસ્ટર્ડ પાવડરથી આઈસ્ક્રીમને સરસ ક્રીમી ટેક્સચર મળશે અને ટેસ્ટ પણ માર્કેટ જેવો આવે છે। હવે દૂધ ઉકળી ગયું છે તો એમાં 1/4 કપ ખાંડ એડ કરશું। ખાંડ મેલ્ટ થઈ જાય કસ્ટર્ડવાળું મિક્સચર પણ એડ કરી લેશું અને દૂધને ઘટ થવા દેશું। દૂધ ઘટ થઈ ગયું છે તો એને કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દઈએ। મિક્સિંગ જારમાં 3 ટેબલસ્પૂન કાજુ લેશું। પહેલાં કાજુને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લેશું। હવે અહીંયા હું 2 પાકી કેરીનો યુઝ કરી રહી છું। એના પીસીસ કરી અને કાજુના પાવડર સાથે ગ્રાઇન્ડ કરી લેશું। હવે કસ્ટર્ડવાળું મિલ્ક છે એકદમ ઠંડુ થઈ ગયું છે તો એને પણ જારમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી લેશું। આઈસ્ક્રીમને સેટ કરવા માટે અહીંયા હું સ્મોલ સાઇઝની સ્ટીલની વાટકી લઈ રહી છું। ઉપરથી કાજુ બદામ અને પિસ્તા સ્પ્રિંકલ કરશું। કેરીના નાના પીસીસને પણ એડ કરશું, એનાથી ટેસ્ટ વધુ સરસ આવશે। હવે ઉપર એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી અને 6 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈએ। માર્કેટ જેવો સ્મૂથ આઈસ્ક્રીમ જોઈએ તો 3 થી 4 કલાક પછી બહાર કાઢીને ફરી બ્લેન્ડ કરો અને પાછું ફ્રીઝ કરો તો તૈયાર છે પાકી કેરી અને કસ્ટર્ડ પાવડરથી બનેલો ક્રીમી મેંગો આઈસ્ક્રીમ। તમે પણ જરૂરથી ટ્રાય કરો।